વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર્સમાં મેં સંખ્યાત્મક ગુણધર્મને આધારે કેટલાક એમસીક્યુની અગત્યના એમસીક્યુની ચર્ચા કરી. સંખ્યાત્મક ગુણધર્મના આધારે એમસીક્યુ લગભગ પરીક્ષામાં હોય, પણ છેલ્લા એ વખતે તમારા સિદ્ધાંત યાદ રાખવાનો. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે, દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર ન રાખે તેને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહેવામાં આવે. સંખ્યાત્મક ગુણધર્મ 4 છે. એક ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુમાં વધારો થાય. ઠાર બિંદુ, તો ઠાર બિંદુમાં ઘટાડો થાય. બાષ્પ દબાણ, તો બાષ્પ દબાણમાં પણ ઘટાડો થાય. ચોથું અભિસરણ દબાણ, અભિસરણ દબાણમાં ફેરફાર થાય. ગઈકાલે મેં સંખ્યાત્મક ગુણધર્મના ઘણા મેં એમસીક્યુની ચર્ચા કરી હતી. આ એમસીક્યુ એ ગયા વિડીયોમાં અધૂરો રહી ગયો, એટલે અત્યારે અગત્યનો છે એટલે પૂરા કરું છું. ધ્યાન આપો. તો એમાંથી તમને 4 પ્રશ્નો પૂછી શકે કે કયા પદાર્થનું ઉત્કલન બિંદુ ઊંચું, કયા પદાર્થનું ઉત્કલન બિંદુ ઊંચું. ઉત્કલન બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. આ પદાર્થનું આયનીકરણ કરો. કૌંસમાં રહેલા ઘટકોનું, પદાર્થોનું આયનોનું કદાપી આયનીકરણ ન થાય, એટલે આયનો છૂટા ન પડે. કૌંસ બાદ જેટલા પદાર્થો છે એનું જ આયનીકરણ થાય. એટલામાંથી +3 આયન ઉદ્ભવશે, આમાંથી 3 ક્લોરીન ઉદ્ભવશે, આમાંથી એક +2 ઉદ્ભવશે, બીજો Cl-1. આમાં એક સંકીર્ણ આયન +1 Cl-1. સંકીર્ણ આયનની સંખ્યા 1, ઉદ્ભવતા ક્લોરીનની સંખ્યા 3, એટલે ટોટલ કણોની સંખ્યા 4 થશે. ઉદ્ભવતા સંકીર્ણ આયનની સંખ્યા 1 પણ ઉદ્ભવતા ઋણ આયનની સંખ્યા 2, એટલે ટોટલ સંખ્યા 3 થશે. આ સંકીર્ણ આયનની સંખ્યા 1 પણ ઉદ્ભવતા ઋણ આયનની સંખ્યા પણ 1, ટોટલ 2 કણો થશે. અહીંયા સંકીર્ણ આયન ઉદ્ભવશે, એટલે કણની સંખ્યા 1 જ થશે. આમ દરેકમાં કણોની સંખ્યા ભિન્ન છે, માટે દરેકના સંખ્યાત્મક ગુણધર્મ પણ ભિન્ન થશે. તો કયા પદાર્થનું ઉત્કલન બિંદુ ઊંચું? તો ઉત્કલન બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ છે, એટલે સંખ્યા ઉપર આધાર રાખે, કણોની સંખ્યા ઉપર આધાર રાખે. કણો એટલે આયનો, કણોની સંખ્યા ઉપર આધાર રાખે. તો અહીંયા આપણે ઉત્કલન બિંદુ છે એ ઊંચું કીધું છે. ઊંચું ઉત્કલન બિંદુ, તો અહીંયા અગત્યનો સંબંધ મેં લખેલો છે. ઉત્કલન બિંદુ એ સંખ્યાના સમપ્રમાણમાં, તો કણોની સંખ્યા પણ ઊંચી હોવી જોઈએ, કણોની સંખ્યા પણ વધુ હોવી. તો શેમાં આયનીકરણથી કણોની સંખ્યા વધુ ઉદ્ભવે છે? તો પહેલા પદાર્થમાં કણોની સંખ્યા 4 છે, માટે આનો જવાબ થશે 1. નંબર 2, કયા પદાર્થનું ઉત્કલન બિંદુ નીચું? તો ઉત્કલન બિંદુ નીચું પૂછેલું છે. તો ઉત્કલન બિંદુ એ કોની ઉપર આધાર રાખે? તો કે કણોની સંખ્યા ઉપર આધાર રાખે. કણોની સંખ્યા એના સમપ્રમાણમાં છે લખેલું છે. હવે અહીંયા નીચું ઉત્કલન બિંદુ મેં કીધું છે. તો નીચું ઉત્કલન બિંદુ કીધું છે, તો કણોની સંખ્યા નીચી, એટલે કણોની સંખ્યા ઓછી. કોની? કયા કણોની સંખ્યા ઓછી છે? તો એક કણ ઉદ્ભવતા પદાર્થ છે, તો જવાબ આવશે 4. હવે ત્રીજો પ્રશ્ન લો. કયા પદાર્થનું ઠાર બિંદુ ઊંચું? આમાંથી કયા પદાર્થનું ઠાર બિંદુ ઊંચું? તો ઠાર બિંદુ એ પણ કણોની સંખ્યાના ઉપર આધાર રાખે. એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે. અહીંયા ઊંચું ઠાર બિંદુ છે, પરંતુ ઠાર બિંદુ અને સંખ્યાત્મક ગુણધર્મ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો ઊંચું ઠાર બિંદુ લેવું હોય તો કણોની સંખ્યા નીચી લેવી પડે, એટલે કણોની સંખ્યા ઓછી લેવી પડે. શેમાં કણોની સંખ્યા ઓછી છે?
તો 4 તો આનો જવાબ બનશે 4. ચોથું, કયા પદાર્થનું બાષ્પ દબાણ ઊંચું? તો બાષ્પ દબાણ પણ એ કણોની સંખ્યા સાથે સંબંધ ધરાવે. પણ કયો સંબંધ છે બરાબર જુઓ તો કે વ્યસ્ત સંબંધ છે. એટલે અહીંયા ઊંચું ઠાર બિંદુ કીધું છે. અને ઊંચું ઠાર બિંદુ કણોની સંખ્યા ઊંચી, કણોની સંખ્યા ઊંચી એટલે કણોની સંખ્યા વધુ. શેમાં કણોની સંખ્યા વધુ છે? ઊંચું. તો અહીંયા મારી ભૂલ છે, વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. એટલે કણોની સંખ્યા કેવી હોવી જોઈએ? નીચી. એટલે કહી શકાય કે ઓછી હોવી. ક્લિયર કોન્સેપ્ટ? ઉત્કલ બિંદુ બાષ્પ દબાણ કીધું છે. બાષ્પ દબાણ એ કણોની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઊંચું બાષ્પ દબાણ તો કણોની સંખ્યા નીચી હોવી જોઈએ એટલે ઓછી હોવી જોઈએ. તો ઓછા કણોની સંખ્યા છે 4. તો અહીંયા પણ આન્સર આવશે 4. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? તો ફરીથી અગત્યનો હતો એટલે મેં ચર્ચા કરી. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. અને સંખ્યાત્મક ગુણધર્મ માટે ફરીથી યાદ કરાવું છું કે આ સંબંધ તમારે યાદ રાખવાનો છે, યાદ રહેશે. હવે અગત્યનું છે બાષ્પ દબાણ. ફરી બાષ્પ દબાણ તો ચાલી ગયું છે. અભિસરણ દબાણ. અભિસરણ દબાણ સમજો. અભિસરણ દબાણ સમજતા પહેલા એની અંદર રહેલા પારિભાષિક શબ્દ અગત્યના છે. એક છે અર્ધ પારગમ્ય પટલ. અથવા તો પડદું. અર્ધ પારગમ્ય પટલ કોને કહેવામાં આવે? તો જે પડદામાંથી માત્ર દ્રાવકના જ કણો પસાર થઈ શકે, દ્રાવ્યના કણો પસાર થઈ શકે નહીં, તેને અર્ધ પારગમ્ય પટલ તરીકે ઓળખવામાં આવે. જે પડદામાંથી દ્રાવક જ પસાર થાય, દ્રાવ્યના કણો ધન આયન, ઋણ આયન, તટસ્થ અણુઓ પસાર ન થાય તો તેને કહેવામાં આવે છે અર્ધ પારગમ્ય પટલ. અને અર્ધ પારગમ્ય પટલ કુદરતી પણ છે. એક તો વનસ્પતિની કોષ દિવાલ, બીજું પ્રાણીઓની પણ કોષ દિવાલ, ત્રીજું મૂત્રાશયની દિવાલ. બાયોલોજી વાળા વિદ્યાર્થીને ખબર હશે આપણી કિડનીમાં બાઉમેનની કોથળી છે. એ બાઉમેનની કોથળી એ બીજું કશું જ નથી, અર્ધ પારગમ્ય પટલ છે. કિડનીની જે દિવાલ છે તે કિડનીની દિવાલ પણ અર્ધ પારગમ્ય પટલ જ છે. આમ કુદરતી પણ છે, કૃત્રિમ પણ છે. કેટલાક અર્ધ પારગમ્ય પટલ પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. એક સેલોફેન પેપર, પાર્ચમેન્ટ પત્ર, ત્રીજું ઉત્તમ CO2 આ જે અર્ધ પારગમ્ય પડદો છે એ ઉત્તમ પ્રકારનો અર્ધ પારગમ્ય, એટલે ગુજકેટમાં MCQમાં પૂછાઈ ગયું હતું ઉત્તમ અર્ધ પારગમ્ય પટલ કયું? તો તમારો જવાબ થતો હતો આ કોપર પેરોસાયનાઇડ એ ઉત્તમ અર્ધ પારગમ્ય પટલ છે. આ ઉપરાંત બટર પેપર, આ બધા કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા અર્ધ પારગમ્ય પટલ છે. બીજું આવે છે અભિસરણ કોને કહેવાય? આ શબ્દ બરાબર સમજી લેજો. અભિસરણ કોને કહેવાય? તો
આ બાજુ દ્રાવક લઈએ અને આ બાજુ લઈએ દ્રાવણ, એની વચ્ચે અર્ધ પારગમ્ય પટલ મૂકવામાં આવે. આમાંથી ગમે તે મૂકો તો ચાલે. આ બાજુ દ્રાવક છે, એ દ્રાવક તરીકે આપણે પાણી લઈશું. દ્રાવણ છે તો કે ગ્લુકોઝનું દ્રાવણ લઈશું. તો દ્રાવકના કણો દ્રાવણમાં જશે, એટલે કે પાણીના કણો દ્રાવકના કણો એ દ્રાવણમાં આપમેળે સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે. એ પ્રવાહને કહેવામાં આવે છે અભિસરણ તરીકે ઓળખવા. એને જ આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. અને આપણે મંદ દ્રાવણ લઈએ અને આપણે સાંદ્ર દ્રાવણ લેવામાં આવે. મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણને અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલા હોય ત્યારે દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશે છે. આમ સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે. આમ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ એટલે જ અભિસરણ. આમ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ક્યાંથી? મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણમાં અથવા દ્રાવકમાંથી દ્રાવણ. આ ઘટના તમે શીખી ગયા છો કે દ્રાક્ષ લેવામાં આવ્યું, દ્રાક્ષ અને પાણી લેવામાં આવ્યું. થોડા સમય પછી એ દ્રાક્ષ શું થઈ જશે? ચીમરાઈ જશે. કેમ? કે ઘટના થઈ અભિસરણની ઘટના. એ પાણી જો તમે સાંદ્ર લો, સાંદ્ર દ્રાવણ લો, NaCl, તો દ્રાક્ષમાં રહેલા પાણીના કણો એ અર્ધ પારગમ્ય પટલ, મેં વાત કરી તે મુજબ વનસ્પતિની કોષ દિવાલ એ અર્ધ પારગમ્ય પટલ છે. એમાંથી દ્રાવક પાણી જ પસાર થઈ શકે છે. દ્રાક્ષમાં રહેલા ઘટક કણો પસાર થઈ શકતા નથી. માટે પાણી બહાર જવાથી એ દ્રાક્ષ શું થઈ જશે? ચીમરાઈ જશે. આ ઘટનાને પણ અભિસરણ તરીકે ઓળખવામાં આવે. એ જ ચીમરાયેલી દ્રાક્ષ, એ જ ચીમરાયેલી દ્રાક્ષને એકલા શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે તો શું થશે? પાણીના કણો આ દ્રાક્ષમાં પ્રવેશે છે, સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે છે. આ ઘટનાને શું કહે છે? અભિસરણ તરીકે ઓળખવામાં આવે. અને એને પરિણામે એ દ્રાક્ષ પાછી ફૂલી જાય છે. અને આપણે કહીશું પાણી દ્રાવક બહાર નીકળે છે તે બહિર આશ્રુતિ તરીકે ઓળખીશું. બહિર આશ્રુતિ. દ્રાવક પાણીમાંથી દ્રાક્ષમાં પ્રવેશે છે. અંત આશ્રુતિ તરીકે. બહિર આશ્રુતિ, અંત આશ્રુતિ એટલે એક પ્રકારની અભિસરણ છે. આપણા શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે. કઈ ઘટના છે? તો કે અભિસરણની જ ઘટના છે. આમ અભિસરણ એ સ્વયંભૂ પ્રવાહ છે. મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ અથવા તો દ્રાવકમાંથી દ્રાવણ તરફ પાણીનો સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે છે. એને કહેવામાં આવે છે અભિસરણ. એ ઘટનાને પણ અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું પણ ઉદાહરણ લઈએ કે થીસલગરની છે. આ થીસલગરણીને આપણે સેલોફેન પેપર વડે અથવા પાર્ચમેન્ટ પત્ર વડે બાંધી દેવામાં આવે. એની અંદર ગ્લુકોઝનું દ્રાવણ ભરવામાં આવે છે. ગ્લુકોઝ, એની અંદર આપણે ગ્લુકોઝનું દ્રાવણ ભરીશું.
અને એને ઊંધી શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે, જેને કહીશું દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, કઈ ઘટના થશે? અતિશય ગરમીમાં ગ્લુકોઝનું દ્રાવણ છે, એને ઊંધી પાણીમાં દ્રાવકમાં ડુબાડવામાં. તો કઈ ઘટના થશે? ગ્લુકોઝનું દ્રાવણ પાણીમાં જશે? ના, આ પાણી એ મંદ દ્રાવણ હશે, જ્યારે ગ્લુકોઝનું દ્રાવણ શાંત દ્રાવણ હશે. એટલે પાણીના કણો એ આ ગ્લુકોઝના કણોના દ્રાવણમાં પ્રવેશશે. આમ દ્રાવક પાણી એ ગ્લુકોઝના દ્રાવણમાં સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે છે, અને એ ઘટનાને જ કહેવાય અભિસરણ. અને એને પરિણામે આ પાણીની સપાટી ધીમે ધીમે, દ્રાવણની સપાટી ધીમે ધીમે વધે છે. ક્લિયર કોન્સેપ્ટ? અભિસરણ એટલે શું, અને અભિસરણ કોની હાજરીમાં થાય? તો કહી શકાય અર્ધપારગમ્ય પટલની હાજરીમાં જ અભિસરણ. અર્ધપારગમ્ય પટલ જેમાંથી દ્રાવકના કણો પસાર થાય, દ્રાવ્યના કણો પસાર થાય. આમ પાણી અને ગ્લુકોઝના દ્રાવણને અર્ધપારગમ્ય પટલ વડે અલગ કરેલા હોય ત્યારે પાણીમાંથી કેટલાક કણો, પાણીના અણુ એ ગ્લુકોઝના દ્રાવણમાં પ્રવેશે છે, પરંતુ ગ્લુકોઝના દ્રાવ્ય કણો એ આમાં પ્રવેશતા નથી. તો એ ઘટનાને કહેવાય અભિસરણ. તો અભિસરણની મેં વિવિધ ઘટનાઓ તમને સમજાવી. પ્રશ્ન એ થાય કે પાણી અંદર પ્રવેશે, અભિસરણની ક્રિયા થાય, તો પછી આ પાણી ધીમે 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 ચડીને બહાર ન જાય? તો કે ના, બહાર ન જાય. કેમ ન જાય? કે દ્રાવણ અંદર પ્રવેશે, દ્રાવક પ્રવેશે ત્યારે તેની ઊંચાઈમાં વધારો થાય, એના કદમાં વધારો થાય, અને કદમાં વધારો થાય એટલે શુદ્ધ ભવે અભિસરણ દબાણ. તો પછી અભિસરણ દબાણ એટલે શું? અભિસરણ દબાણ એટલે શું? તો કે જે દબાણ લાગવાથી અભિસરણની ક્રિયા, અભિસરણની ક્રિયા અટકે, એને જ કહેવાય અભિસરણ દબાણ. અભિસરણની ઘટનામાંથી દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશતા જાય છે, દ્રાવણની સપાટી ધીમે ધીમે વધે છે, તેથી એક પ્રકારનું દબાણ ઉદ્ભવે છે, અને એ દબાણ લાગવાથી દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશી શકતા નથી, અભિસરણની ક્રિયા બંધ થઈ જાય, તો એ દબાણને અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં આવે. આમ દ્રાવણ ઉપર જે દબાણ લાગવાથી અભિસરણની ક્રિયા અટકી પડી, દ્રાવકના કણો દ્રાવણમાં જતા અટકી જાય, એ દબાણને અભિસરણ દબાણ કહેવામાં આવે. અહીંયા વિચાર, પેલી ઊંચાઈ આટલી જ હતી, ગ્લુકોઝનું દ્રાવણ ભરેલી કિસલ ગરણીને પાણીમાં ડુબાડવામાં આવે છે. અર્ધપારગમ્ય પટલ છે, સેલોફેન પેપર, તેથી પાણીના કણોમાં ધીમે ધીમે પ્રવેશશે, અભિસરણની ક્રિયા થશે, દ્રાવણની સપાટી વધશે, એ દ્રાવણ બહાર જશે નહીં, કારણ એની ઊંચાઈ વધવાને પરિણામે આટલી ઊંચાઈ વધી, અને આ ઊંચાઈ વધવાને પરિણામે એની પર એક પ્રકારનું દબાણ લાગશે, અને એ દબાણને આપણે અભિસરણ દબાણ કહેવામાં આવે. અભિસરણ દબાણની સંજ્ઞા છે પાઈ. વાયુના દબાણની સંજ્ઞા છે પી. આ પી છે એ વાયુનું દબાણ બતાવે છે, જ્યારે પાઈ એ પાણી ઉપર લાગતું એ દબાણ સૂચવે, તેને કહેવાય અભિસરણ દબાણ. આ અભિસરણ દબાણનું મૂલ્ય, ઊંચાઈ, એના ગુરુત્વ પ્રવેગ અને Hg સાંદ્રતા ઉપર આધાર રાખે.
જરા જોઈ લો. તો મને સૂત્ર અત્યારે યાદ નથી મિત્રો, એ અભિસરણ દબાણનું સૂત્ર છે, આપણે કંઈ યાદ જરૂર પણ નથી. એટલે આની ઉપર લાગતું એક પ્રકારનું દબાણ, એ દબાણને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ તરીકે ઓળખીએ. એને કહીશું અભિસરણ દબાણ. હા, એ લાગતું દબાણ કેટલું? તો Hg, H એ યાદ આવ્યું મને. H એ શું બતાવે છે? ઊંચાઈ બતાવે છે. આ G શું બતાવે છે? તો ગુરુત્વ પ્રવેગ બતાવે છે. અને આ શું બતાવે છે? એ એની ઘનતા બતાવે છે. એટલે એમસીક્યુમાં યાદ રાખવાનું છે, આના કોઈ દાખલા નથી. તો અભિસરણ દબાણ એટલે શું? હજી સમજી લો. એ પહેલા આ બે શબ્દ સમજવા જરૂરી છે. અર્ધ પારગમ્ય પટલ, જે પડદામાંથી માત્ર દ્રાવક જ પસાર થઈ શકે, દ્રાવ્યના કણો પસાર ન થાય, તેને અર્ધ પારગમ્ય પટલ તરીકે ઓળખવામાં આવે. અભિસરણ તો બે દ્રાવણો, એક મંદ દ્રાવણ અને શાંત દ્રાવણ, અથવા શુદ્ધ દ્રાવક અને કોઈ દ્રાવણને અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલા. તો દ્રાવક માંથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવક યાની કે પાણીનો સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે. પાણી આ બાજુ યાદ કરે, આમ સ્વયંભૂ પ્રવાહને કહેવાય અભિસરણ. અને અભિસરણને પરિણામે દ્રાવણની સપાટી ઊંચાઈ વધે છે અને એને પરિણામે એક પ્રકારનું દબાણ લાગે. દ્રાવણ ઉપર જે દબાણ લાગવાથી દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશતા અટકી પાણી આ દ્રાવણમાં જઈ શકે નહીં. એ દબાણને અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં. આમ દ્રાવણ ઉપર લાગતું દબાણ એટલે અભિસરણ દબાણ. એની સંજ્ઞા કઈ તો કે પાણી. દ્રાવણ ઉપર જે દબાણ લાગવાથી અભિસરણની ક્રિયા અટકી જાય, એ દબાણને જ આપણે અભિસરણ દબાણ કહેવામાં આવે. અભિસરણ દબાણ કોને પર લાગવું પડે? સ્પષ્ટતા સમજી લો. દ્રાવક ઉપર ન લાગવું પડે, દ્રાવણ ઉપર લાગવું. કોને પર લાગવું પડે? મંદ દ્રાવણ ઉપર લાગુ ન પડે, શાંત દ્રાવણ ઉપર લાગવું પડે. અહીંયા અભિસરણ દબાણ છે એ પાણી ઉપર લાગતું નથી, પરંતુ શીતળ ગરમી ઉપર માં રહેલા ગ્લુકોઝના દ્રાવણ ઉપર એ દબાણ લાગે છે. અને એ દબાણનું સૂત્ર છે પાઈ બરાબર Hg ρ. H એટલે ઊંચાઈ, કેટલી દ્રાવણની ઊંચાઈ વધે છે તે. બીજું G એટલે ગુરુત્વ પ્રવેગ, જે તમને ફિઝિક્સમાં આવે છે, આપણે કઈ જરૂર જ નથી પણ છે આપણે એમસીક્યુમાં. અને આ ρ એટલે એ દ્રાવણની ઘનતા, એની ઉપર આધાર રાખે તેને કહીશું અભિસરણ દબાણ. આમ અભિસરણ દબાણની સંજ્ઞા છે પાઈ. ક્લિયર? તો ત્રણેય વસ્તુ બરાબર સમજી. ફરીથી વ્યાખ્યા બોલું છું. દ્રાવણ ઉપર જે દબાણ લાગવાથી દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશતા અટકે, એ દબાણને જ અભિસરણ દબાણ કહેવામાં. ધારો કે અર્ધ પારગમ્ય પડદો કાઢી લો, પછી અભિસરણ પણ થતું નથી, અભિસરણ દબાણ પણ થતું નથી. આમ અભિસરણ કે અભિસરણ દબાણ જેવી ઘટનાઓ એ અર્ધ પારગમ્ય પટલની હાજરીમાં જ થાય છે. અભિસરણ દબાણ પાઈ ને આધારે દ્રાવ્યનો અણુભાર શોધો. બિલકુલ સરળ છે. અભિસરણ દબાણને આધારે દ્રાવ્યનો અણુભાર શોધો. દ્રાવણનું અભિસરણ દબાણ કે તેની સાંદ્રતાના સમપ્રમાણ.
એટલે કહી શકાય સાંદ્રતા જેમ વધુ તેમ અભિસરણ દબાણ વધુ. દ્રાવણોનું અભિસરણ દબાણ સાંદ્રતાના સમપ્રમાણમાં એનું ચિહ્ન છોડવું હોય તો આર, જેને આપણે વાયુ અચળાંક કહીશું, ટી એ જ રીતે તાપમાન છે. આમ CRT તરીકે લઈ શકાય. આરનું મૂલ્ય છે 0.0823 લીટર વાતાવરણ પ્રતિ મોલ કેન. યાદ રાખજો, કારણ કે આ સૂત્ર ઉર્જાનું નથી. જો ઉર્જાનું હોત તો આપણે આરનો એકમ ઉર્જામાં લેવો પડે, 1.98 કેલ્વિન અથવા 8.314 જૂલ. આવા એકમો ઉર્જાના સૂત્રમાં લેવા. પણ અહીંયા આ ઉર્જાનું સૂત્ર નથી, દબાણ છે, વાયુનું સૂત્ર છે, અને વાયુના સૂત્રમાં આપણે આર આ લઈએ છીએ. પરંતુ વાયુ માટે મેં કીધું તે મુજબ પી મૂકીએ છીએ. જ્યારે દ્રાવણ ઉપર લાગતું દબાણ એને આપણે અભિસરણ દબાણ કહીએ. સી એ શું છે? સાંદ્રતા છે. શેમાં લેવામાં આવે છે? મોલ પ્રતિ લીટરમાં. અને મોલ પ્રતિ લીટર એટલે N/V. N એટલે મોલ, એટલે આપણે સૂત્ર મૂકી શકીએ પાઈ બરાબર NRP/V. હવે અનુભાર શોધવો છે, પણ આપણને મિત્રો ખબર છે મોલ બરાબર શું કહીશું? વજન ભાગાકારમાં અનુભાર. એટલે N બરાબર આપણે મૂકીશું વજન એટલે W, અનુભાર માટે M. આની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ તો આપણને સૂત્ર પ્રાપ્ત થશે પાઈ બરાબર WRT/NV. અનુભાર શોધવો છે. M એ અનુભાર છે, તેથી એને કરતા બનાવી દો WRT/પાઈ. મિત્રો ખબર પડી ગઈ? પરફેક્ટ. તો અભિસરણ દબાણ એટલે શું એ પહેલા 3 વાક્ય ફરીથી સમજી લઈએ. અર્ધપારગમ્ય પટલ. અર્ધપારગમ્ય પટલ કે જેમાંથી દ્રાવક જ પસાર થાય, જેમાંથી દ્રાવ્ય પસાર ન થાય, દ્રાવ્ય કણો પસાર ન થાય, તેને કહેવાય અર્ધપારગમ્ય પટલ. એક બાજુ આપણે શુદ્ધ દ્રાવક લઈએ, બીજી બાજુ આપણે દ્રાવણ લઈએ તો દ્રાવકમાંથી દ્રાવણ તરફ પાણીનો સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવે, એને કહેવાય અભિસરણ. અને એને પરિણામે દ્રાવણમાં દ્રાવક જવાથી એની ઊંચાઈ વધે, તેથી એની ઉપર એક પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય, અને એ દબાણ લાગવાથી દ્રાવકના કણો દ્રાવણમાં જતા નથી, અભિસરણની ક્રિયા અટકી જાય, તો તે દબાણને અભિસરણ દબાણ. અભિસરણ દબાણના આધારે આપણે અણુભાર પણ સરળતાથી શોધી શકીએ. કે સૂત્ર કે અભિસરણ દબાણ એ કોની પર આધાર રાખે? ઘનતા, એટલે કે દ્રાવણની સાંદ્રતા જ છે, તો સાંદ્રતા ઉપર આધાર રાખે. સાંદ્રતા પાઈ ચાલે છે સી, પાઈ = CRT. સાંદ્રતા બરાબર N/V, કિંમત મૂકી. તેથી આ થશે. પણ N એટલે મોલ, વજન ભાગ્યા અનુભાર, એની કિંમત મૂકી. એના આધારે એમને કરતા બની દો, સરળતાથી આવું. આવતી વખતે આપણે આ અભિસરણ દબાણને આધારે આપણે એના દાખલા ગણીશું. પણ મિત્રો, તમે જે નોટ્સ આપી છે એ બરાબર વાંચો, પછી આ બરાબર સમજો. આ તો ટોપિક બિલકુલ સરળ છે. ઓકે, ધન્યવાદ.